નમસ્કાર દર્શક મિત્રો, TNN લાઈવમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા 10 દિવસથી માતા દશામાનું ઘરે પોતાના ભક્તોએ ઘરે પોતાના સ્થાપના કરી માતાજીની 10 દિવસ તેમની ભક્તિ કરી અને 10 દિવસ તેમની ભક્તિ કર્યા બાદ કાલે માતાજીનો વિસર્જનનો દિવસ હતો। કાલે રાત્રિના સમયે તમામ માતાજીની મૂર્તિઓ જે હતી તે વિસર્જિત કરવાની હતી। તેવામાં માંજલપુર ખાતે હાલ અમે ઉપસ્થિત છીએ। માંજલપુરના કૃત્રિમ તળાવ ખાતે આ પરિસ્થિતિ જોઈ શકો છો હાલ કે કેવી પરિસ્થિતિ છે। અમે આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ કૃત્રિમ તળાવમાં પાણી ઓછું પડ્યું છે, તે સાથે સાથે મૂર્તિઓ વધુ હતી અને પાણી ઓછું પડતા વધુ પડતી મૂર્તિઓ હોવાથી આ મૂર્તિઓની જે દુર્દશા છે તે જોઈ શકો છો। દશામાની મૂર્તિઓની આ દુર્દશા અહીં માંજલપુરના કૃત્રિમ તળાવ ખાતે થઈ છે। આની પહેલાં પણ અહીંથી મૂર્તિઓ એક ટ્રેક્ટર ભરી અને લઈ જવામાં આવી હતી અને હવે અહીં ફરીથી બીજું પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ મૂર્તિઓને બેસાડવામાં આવશે। ત્યારે ભક્તોની આસ્થાને ખૂબ અહીં ઠેસ પહોંચે છે, કારણ કે 10 દિવસ પૂરેપૂરા ભક્તિભાવથી ભક્તો માતાજીને ઘરે સ્થાપિત કરતા હોય છે। એમની પૂજા અર્ચના ભક્તિભાવથી 10 દિવસ કરતા હોય છે અને ત્યારબાદ જો વિસર્જન બાદ જો આવા દ્રશ્ય સામે આવતા હોય છે તો ખરેખર આ કઈ રીતે સાચું કહેવાય તે આપ જોઈ શકો છો, કારણ કે જે કંઈ તંત્ર દ્વારા કૃત્રિમ તળાવની તૈયારીઓ કરવામાં આવી હતી તે બિલકુલ નિષ્ફળ ગઈ છે, કારણ કે તળાવમાં ન તો પૂરતું પાણી હતું કે ન તો પૂરતી જગ્યા હતી વિસર્જન માટે, પરંતુ ખૂબ દુર્દશા અહીં માતાજીના મૂર્તિઓની થઈ રહી છે। મૂર્તિનો હાથ અલગ, પગ અલગ, આવી રીતે આપણે માતાજીની પ્રતિમાને 10 દિવસ સાચવીને એની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ અને 10મા દિવસે તેનું વિસર્જન કરતા હોઈએ છીએ। ત્યારે વિસર્જન બાદ આ દ્રશ્યો માંજલપુરના કૃત્રિમ તળાવ ખાતેથી સામે આવી રહ્યા છે। ખરેખર તંત્રની અહીં તૈયારીઓ ખૂબ નબળી પડે છે અને જે અસફળ તૈયારીઓ જે તંત્ર દ્વારા કૃત્રિમ તળાવની કરવામાં આવી હતી આપ જોઈ શકો છો। આ કૃત્રિમ તળાવ પહેલી વાત તો ખૂબ નાનું છે અને તેમાં પાણી પણ ખૂબ ઓછું પડ્યું છે। હવે બીજું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જેનો કોઈ મતલબ બનતો નથી, કારણ કે વિસર્જન થઈ ગયા બાદ હવે આ પાણી ઠાલવીને હવે મૂર્તિઓની દુર્દશા થયા બાદ હવે આ પાણી તંત્ર દ્વારા અહીં આ તળાવ ખાતે ઠાલવવામાં આવી રહ્યું છે અને આ પાણી ઠાલવીને હવે મૂર્તિઓને બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। જે અસફળ પ્રયાસ છે તે છુપાવવાનો પ્રયત્ન એક તરફથી કરવામાં આવી રહ્યો છે નગરપાલિકા દ્વારા, પરંતુ આ સંસ્કારી નગરી વડોદરા જે કે ઉત્સવોની નગરી કહેવાય છે અને સંસ્કારની નગરી કહેવાય છે, તેમાં આવા દ્રશ્યો સામે આવવા એ ખૂબ શરમજનક વાત છે અને અહીં જે માતાના ભક્તો છે તેમને પણ જરૂરથી ઠેસ પહોંચી હશે। વાત કરીએ પાણીની તો આ પાણી હવે નગરપાલિકા દ્વારા ફરીથી અહીં છોડવામાં આવી રહ્યું છે અને આ પાણી છોડ્યા બાદ આ મૂર્તિઓને બેસાડવામાં આવશે। જો કે થોડા સમય પહેલાં તળાવમાંથી એક ટ્રેક્ટર ભરીને મૂર્તિઓ અહીંથી લઈ જવામાં આવી છે અને આ તેમ છતાં પણ એક ટ્રેક્ટર ભર્યા બાદ પણ આટલી બધી મૂર્તિઓ અહીં હજુ શેષ છે। આ રીતે કૃત્રિમ તળાવ ખાતે મૂર્તિઓની દુર્દશા થઈ રહી છે। શું કહેશો? આ ખરેખર હિન્દુ ધર્મના જે આસ્થા છે, હિન્દુ ધર્મને માતાજી પ્રત્યે જે લોકોની આસ્થા છે એની ઉપર પ્રશાસને આજે પગ મૂકી દીધો છે અને અમે સવારના 9 વાગ્યાના અહીંયા આગળ હાજર છીએ। રાત્રે 12:30 સુધી હું હાજર હતો, સવાર 9 વાગ્યાના અહીં હાજર છીએ। અમે અહીંયા આગળ આવીને જોયું તો ટ્રેક્ટરની અંદર મૂર્તિઓ ભરીને એક તો ગતુર્યું અહીંથી, એ ક્યાંક બીજે ગોરવાદ તળાવમાં કંઈક વિસર્જન કરવા લઈ ગયા। એટલે અમે ખાલી પ્રશાસનને એટલી જાણ કરી કે ભાઈ તમને મહિના પછી અહીંયા આગળ ગણપતિ ડૂબાડવાના જ છે, તો એ જ ટાઈમે જો ફરી કામગીરી કરવી એના કરતાં એક જ વખતમાં મોટું તળાવ બનાવ્યું હોત તો આ પરિસ્થિતિ અત્યારે ના થઈ હોત। બીજી વસ્તુ કે જે જૂના તળાવો છે એ તળાવની અંદર અત્યારે વિસર્જન કરવાની ના પાડેલી છે અને કૃત્રિમ તળાવમાં જ લઈ જવાના છે। અહીંયાથી તરસાલી, આ બાજુ છે કટલાદરા, આ બાજુ છે કે રાવપુરા સુધીનો નવાપુરાનો બધો વિસ્તારના લોકોને આ લોકોએ જાહેરાત કરી હતી કે અહીંયા આગળ મૂર્તિ વિસર્જન કરવાની। હવે તમે આટલા મોટા વિસ્તારમાંથી જો મૂર્તિ વિસર્જન કરવા માટે બોલાવો છો
તો એ પ્રમાણે વ્યવસ્થા તમારે કરવાની જ હોય. આવડું નાનું આ નાના છોકરાઓનો સ્વિમિંગ પુલ બનાવી દીધો તો એમાં આટલું વિસર્જન થવાનું જ નથી. અને એ બાબતે અત્યારે અમે જે વહીવટકર્તા છે એમને વાત કરી તો અમને ગમે તેવી ભાષામાં બોલવામાં આવ્યું અને છેલ્લે એમ પણ કહી દીધું કે ભાઈ અમે પોલીસને બોલાવી લઈએ છીએ. અને અત્યારે તમે જોઈ શકો છો પોલીસની ગાડી પણ આવી ગઈ છે. પોલીસની ગાડી પણ અત્યારે આવી ગયેલી છે, બરાબર છે. એટલે અમને ડિટેન કરવા માટે જ પોલીસને બોલાવેલી છે. તો આ રીતે શું અમને દરેક સામાજિક કાર્યકર્તા હોય કે કોઈ પણ ખોટા કામનો વિરોધ થતો હોય તો શું આવી રીતે જ તમે દબાવવા માગશો અમને? આવી રીતે જ બધાના અવાજ દબાવશો તમે? અને અહીંયા આગળ જાતે દંડકશ્રી આવીને ગયા અને એમણે નિવેદન આપ્યું કે આ તો ખાલી અમે ટ્રાયલ કર્યું. તો ગયા વખતે તમે ગણપતિ અહીં ડૂબાડેલા જ આ જગ્યા ઉપર, તો આને ટ્રાયલ ના કહેવાય. અને એટલું જો ખબર ના પડતી હોય તમને તો પછી તમે સત્તામાં રહેવાને કોઈ લાયક નથી. સત્તા છોડીને ઘરે બેસી જાઓ તમે. તમને શું લાગે છે હવે હાલ આગળ ગણપતિ આવી રહ્યા છે, આ ગણપતિમાં- તૈયારીઓ પૂરતી છે? ગણપતિમાં આ જ વસ્તુ થવાની છે, કારણ કે જ્યારે હિન્દુ તહેવાર આવે છે ત્યારે પ્રશાસન, પોલીસ તંત્ર ભક્તો ઉપર જ તલવાર વીંચતી હોય છે. કે જેમ આ વખતે કર્યું કે ડીજે નહીં વગાડવાનું, ભક્તોએ એમ સ્વીકારી લીધું કે ચલો અમે ડીજે નહીં વગાડીએ, બરાબર છે. તો આ રીતે બદલો લેવામાં આવ્યો છે. હજુ આ ગણપતિનું આવશે એટલે આ જ વસ્તુ પાછી આવવાની. ગયા વખતે પણ અમે ગણપતિ વખતે આ જ વિરોધ કર્યો હતો કે મૂર્તિઓ બધી કોઈ જાતનું કોઈ પ્રશાસને કોઈ કામ નહોતું કર્યું અને મૂર્તિઓ બધી બહાર પડી રહેલી, છેલ્લે અહીંયાથી લઈ જઈને નાખવી પડી હતી. હવે આ એક ટ્રાયલ આવી ગયો એમનો, આ ટ્રાયલ પૂરો થઈ ગયો. આ ટ્રાયલમાં ફેલ થયા છે. હવે મેઇન કામ આવશે. હવે મેઇન કામમાં જોવાનું છે કે એ લોકો કેટલા પાસ થાય છે. શું લાગી રહ્યું છે તમને કે જે રીતે માતાજીની મસ્કરી કરી હોય તંત્ર, એવું લાગી રહ્યું છે? 100% મસ્કરી કરી છે. અને હું તો એટલું જ કહીશ કે હિન્દુત્વના નામે ને હિન્દુ રામ મંદિરના નામે વોટ લઈને જો તમે સત્તા લીધી છે અને હિન્દુ તહેવાર, હિન્દુ દેવી દેવતાની જો આ દુર્દશા કરતા હોય તો હવે દેવી દેવતાએ તમારા માટે વિચારતા થઈ જશે. હવે તો બિલકુલથી જે ભક્તો છે તે ખૂબ રોષે ભરાયા છે. તંત્ર બદલ ભક્તોનો રોષ ખૂબ અહીં આપણે જોયો અને એ સાથે જ જે કામગીરી છે તેના પર પણ ઘણા પ્રશ્નો અહીં કરવામાં આવી રહ્યા છે કે કયા પ્રકારની કામગીરી જે છે તંત્ર કરી રહ્યું છે. અને હાલ આગળ ગણપતિનો પણ તહેવાર આવે છે અને ગણેશ ચતુર્થીના તહેવારમાં પણ વિસર્જન કરવામાં આવશે. ત્યારે શું આવી જ દશા હશે તેવું હવે વિચારવાનો પ્રશ્ન છે. તો આપણે હાલ આપ જોઈ શકો છો કે ફાયર બ્રિગેડની આ ગાડીઓ, હાલ આપણે વાત કરીશું ફાયર બ્રિગેડના કર્મચારીઓ સાથે. કેટલી ગાડીઓ આપણે અહીંયા નાખવામાં આવી? અત્યાર લગીને 4 ગાડીઓ થયેલી છે, બીજી 2 ગાડીઓ ભરેલી છે, આવે છે. જ્યાં સુધી તમામ મૂર્તિઓ પાણીમાં નહીં થાય ત્યાં સુધી હું જવાનો નથી. કારણ કે સવારે 9 વાગ્યાથી હું બેઠો છું. દંડક સાહેબ આવેલા, એમને પણ રજૂઆત કરી છે. અધિકારીને ફોન કર્યો તો પોલીસથી મને દબાણ કરે છે. અધિકારી કહે પોલીસ મોકલું. મેં કીધું સાહેબ તમે ફોન ના કરશો, હું ફોન કરું છું. તમે ફોન ના કરશો, હું ફોન કરું છું. મને પાછા કરાવી દો, મને બહાર મોકલી દો, કાં તો ફાંસી ચડે તો પણ પહેલાં વખત પાણી પૂરો. ભાઈ તમારે જે કાર્યવાહી કરવી હોય એ કરજો. એટલે તાત્કાલિક ધોરણે એ લોકોએ બંબા મંગાવ્યા છે. અને હું તો એક જ કહું છું, મેયર સાહેબ અને ચેરમેન સાહેબ જો કાલે વિઝિટમાં આવીને ગયા હોય તો એમને બુદ્ધિ હોવી જોઈએ થોડી ઘણી કે માંજલપુર ખાલી વોર્ડ નથી, વોર્ડ નંબર 18 નથી કે ખાલી 18ની જ મૂર્તિ આવશે. એની અંદર 4 વોર્ડ આવે ત્યારે એક વિધાનસભા તૈયાર થાય છે. ત્યાર પછી આજુબાજુના વિસ્તારના લોકો આવે છે. ત્યાર પછી હું કાલે મારા ઘરની મૂર્તિ લઈને રાતે 12:30 આવ્યો તો મને વિસર્જન કરવા દેવામાં ના આવ્યા. કારણ કે તમારી મોટી મૂર્તિ છે. તમે ચાલતા આવેલા અહીંથી રાતોરાત અમે ટ્રેક્ટરવાળાને ફોન કર્યો, ઊંઘી રહેલો, એને ઉઠાડી અને બોલાવી અને 3000 રૂપિયા ભાડું આપી અને અહીંથી અમે તઈ લઈ ગયા. આપણે પેલું કયું ગોત્રીયા ગાડી લઈ ગયા આગળ વિસર્જન માટે. તો અમે તો એક જ રજૂઆત કરીએ છીએ કે આવતીકાલે જ્યારે મેયર સાહેબ ને ચેરમેન સાહેબ આવ્યા ત્યારે એમને જોયું હોત કે ભાઈ અહીંયા આગળ ખરેખર વિસર્જન થવાનું નથી તો કાલે જ એમને સ્ટોપ કરી દેવાનું હતું. કારણ કે આ ટોટલી જે પાપ થયો છે એ મેયર અને ચેરમેનના પાપે જ થયેલો છે. જેમ કે આપણે જોયું કે જે ભક્તો છે તે તંત્ર બદલ ખૂબ રોષે ભરાયા છે. આપણા દ્વારા કેટલી ગાડીઓ લગાવી? કેટલી ગાડીઓ અહીંયા લગાવી? કેટલી ગાડીઓ લગાવી છે તમને ખબર હશે?
હવે હમણાં કીધું એ બરાબર કીધું. તો તમે ફાયર બ્રિગેડ દ્વારા ગાડીઓ આવી છે ને, કેટલી ગાડીઓ અહીંયા આવી? હવે આ ત્રીજી નાખી, બીજી નાખી. તો પહેલા નથી નાખેલી એટલી ગાડીઓ? અહીંયા અડધી હતી ને, વિસર્જન પહેલા જે તૈયારીઓ હતી એ મને નથી ખબર. હમણાં નખાયેલી, અત્યારે આ બીજી નાખું છું. એટલે કોર્પોરેશન નખાઈ રહ્યું કે પેલા ભાઈ નખાઈ રહ્યા છે? હવે એ મને કોઈ આઈડિયા નથી. એટલે તમને કોઈ વર્દી હા, મને વર્ધી કંટ્રોલમાંથી આપી શું છે આપી? કે અહીંયા આવીને નાખી જાવ એમ. એટલે તંત્ર નિષ્ફળ છે ને? તંત્ર દ્વારા તમને આપવામાં આવી ને વર્દી. હવે મને હું કોન્ટ્રાક્ટનો માણસ છું. હવે બિલકુલથી જે છે વર્દી કંટ્રોલ લે આલી ને તમે? બસ. તંત્ર દ્વારા અહીંયા બીજું ટ્રેક્ટર છે જે ઠાલવવામાં આવી રહ્યું છે અને જે સ્થાનિકો છે, નાગરિકો છે, ભક્તો છે તે પણ ખૂબ રોષે ભરાયા છે. અને એવું પણ જાણવા મળી રહ્યું છે કે ગઈકાલે જ મેયર અને ચેરમેન પણ અહીં આવ્યા હતા, આ ઘટના સ્થળે પહોંચી અને એમણે આ આખું જે નિરીક્ષણ હતું તે કર્યું હતું. પણ તેમ છતાં તેમને આ વસ્તુનો ખ્યાલ નથી આવ્યો કે આટલા મોટા વિસ્તારમાંની તમામ જે મૂર્તિઓ છે તે અહીં આટલા નાના તળાવમાં, આટલા નાના કૃત્રિમ તળાવમાં અને આટલા ઓછા પાણીમાં વિસર્જન થવું શક્ય નથી. અને એને કારણે જે ભક્તો છે તે ખૂબ રોષે ભરાયા છે અને આજુબાજુના લોકો પણ ખૂબ વિરોધ કરી રહ્યા છે આ બાબતનો. અને એવું પણ એમનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી આ જ બાબતે ભક્તો જે છે તે વિરોધ કરી રહ્યા છે. ગયા વર્ષે પણ ગણપતિમાં આ જ હાલત હતી અને આ વર્ષે પણ દશામામાં આવી જ હાલત થઈ છે. તેમ છતાં આવનારા જે ગણેશ ચતુર્થીનો મહોત્સવ છે તેમાં પણ શું આવી જ હાલત રહેશે તે પણ એક પ્રશ્ન અહીં ઉઠવા પામ્યો છે. કેમેરામેન ઉમેશ ચાલકે સાથે હું આકાંક્ષા, TNA ન્યૂઝ, વડોદરા.